જિલ્લાના તમામ નાગરિકોને જણાવવા માંગુ છું, બેંગોલથી જે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એના કારણે ગાંધીનગર જિલ્લામાં આવનારા 3-4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. સાથે સાથે પવન પણ ભારે ગતિથી ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. એટલે કોઈ પણ નાગરિક બિનજરૂરી ઘરથી બહાર ના નીકળે અને એ પરિસ્થિતિને સામે જવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપણે તમામ શાળા, આંગણવાડી તેમજ કોલેજીસને 2 દિવસની રજાઓ જાહેર કરી છે. સાથે સાથે આપણા જે પશુપાલકો છે એમને કહેવા માંગુ છું કે જ્યારે વરસાદનો જોર વધે અને આપણને લાગે કે હવે પાણી ભરાવાની શક્યતાઓ છે તો આવા કેસમાં પશુઓને બાંધીને રાખતા નથી, પશુઓને ખુલ્લા મૂકવામાં આવે જેનાથી એમનો આપણે જીવ બચાવી શકાય. સાથે સાથે જે નદી કાંઠાના વિસ્તાર છે, સાબરમતીનો તટ છે અથવા સંત સરોવર છે, ત્યાં પણ બિનજરૂરી કોઈ ફરવા લોકો ના જવું જોઈએ, કારણ કે એનાથી અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. આ સમગ્ર પરિસ્થિતિને ટાળવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપણે દરેક જગ્યા ઉપર જરૂરી સાધનો તેમજ NDRF, SDRFની ટીમોની પણ વ્યવસ્થા કરેલી છે અને ડીવોટરિંગ પમ્પ્સ, ફાઇટર પમ્પ્સ, આ દરેક વ્યવસ્થા આપણે ત્યાં રાખેલી છે. તો તમામને ફરી એક વખત વિનંતી કરું છું કે આવનારા આ 3-4 દિવસમાં બિનજરૂરી હોય તો ઘરથી બહાર નીકળવાનું ટાળવાનું અને કોઈ પણ સંજોગોમાં કંઈ પણ હેલ્પની જરૂરિયાત હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ તેમજ તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. આવતીકાલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ 2 દિવસો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ મામલતદારશ્રી, TDOશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરીને તેમજ જિલ્લાના તમામ કચેરીના વિભાગોના વડા સાથે પણ આજરોજ સમીક્ષા કરવામાં આવી છે પૂર્વ તૈયારીની. તેમજ આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે આગોતરા આયોજન રૂપે શું પગલાં લેવા જોઈએ તેની પણ સમીક્ષા કરવામાં આવી છે. તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી મારી ફરી એકવાર તમામ ગ્રામજનોને અપીલ છે કે તેમને હું ખસી જવા સાવચેત કરું છું અને જલ્દીથી અન્ય સ્થળે ખસી જાય એ માટે આગ્રહ કરું છું. આ સંજોગોમાં આપણે સાવચેતી રાખીએ એ જ સાચી નિષ્ઠા છે આપણી. તો એ પ્રમાણે દરેક ગ્રામજન કે કોર્પોરેશન વિસ્તારમાં કે નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોને મારી વિનંતી છે કે કોઈ પણ વીજ પોલ કે વીજળીના સાધન હોય એને અડવાનું આ ભેજવાળા વાતાવરણમાં ન રાખવું જોઈએ. તેમજ એકબીજાની મદદ કરીને આપણે કોઈ પણ ઇમરજન્સી હોય ત્યારે તાલુકાનો કે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં વાત કરવી જોઈએ. અમે તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે. તેમજ આવતીકાલે તાલુકાના પ્રભારી અધિકારીશ્રીઓ પણ તાલુકાએ જઈને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે. સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે એ સૂત્રને ધ્યાને રાખીને મારી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે વરસાદના સંજોગોમાં, ભારે વરસાદના સંજોગોમાં બહાર નહીં નીકળવું જોઈએ. વાહન જ્યાં પાણી પસાર થતું હોય એવા રોડ ઉપર નહીં નાખવું જોઈએ. નમસ્કાર, જય મહારાજ. આગામી 31 અને 1 તારીખના રોજ આપણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે. તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે, જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ મામલતદારશ્રીઓ અને TDOશ્રીને સૂચના આપી દેવામાં આવી છે કે જો શિફ્ટિંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્યાં શિફ્ટિંગ કરવાનું છે, શેલ્ટરનું જે જગ્યા છે તે નિયત કરી દેવામાં આવી છે. મેડિકલ ટીમ્સને પણ સેન્સિટાઇઝ કરી દેવામાં આવી છે. આ તબક્કે તમામ નગરપાલિકાઓમાં જે હોર્ડિંગ્સ આવેલા છે, જે પવનના કારણે નીચે પડવાની શક્યતાઓ રહેલી છે, આ તમામ હોર્ડિંગ્સને દૂર કરવાની પણ સૂચના અપાઈ ગઈ છે અને આજે સાંજ સુધીમાં આખા જિલ્લામાંથી આવા હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવશે. જે કોઝવેઝ છે ત્યાં આગળ પણ જો પાણી ઉપરથી વહેતું હોય તો નહીં જવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે. કોઈપણ પ્રકારનું દુસ્સાહસ કરવું નહીં અને અમે મામલતદારશ્રીઓને સૂચના આપી છે, કાર્યપાલક નિર્દેશનને સૂચના આપી છે કે આવા કોઝવે ઉપરથી બેરિકેડિંગ કરવામાં આવે અને જરૂર જણાય તો ત્યાં આગળ કોઈ પણ માણસ મૂકીને લોકોને એમાં જતા અટકાવે. જે સંસાધનો અમારી પાસે છે તે સંસાધનો જરૂરી પડે તો ગ્રામ્ય કક્ષાએ બી અમે એને ડિપ્લોય કરી દીધા છે. ખાસ કરીને બોયઝ, રોપ્સ, લાઈફ જેકેટ્સ, જે બોટ્સ છે, બોટ્સ પણ રેડી ટુ યુઝ કન્ડિશનમાં કરી દેવામાં આવી છે. શિફ્ટિંગના સંજોગોમાં જે જગ્યાએ શિફ્ટ કરવાના છે ત્યાં લોકોને પૂરતા પ્રમાણમાં જમવાની સુવિધા મળી રહે, પાણી યોગ્ય મળી રહે, આ તમામ સુવિધાઓ અમે ઉપસ્થિત કરી દીધી છે. અને
જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા તંત્ર, તમામ લોકો તમામ રીતે કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે અને કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય અને કોઈપણ પ્રકારની માલ મિલકતને નુકસાન ના થાય તેના માટે આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે. નાગરિકોને મારી ખાસ અપીલ છે કે તંત્ર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે તે સૂચનાઓ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. અન્ય કોઈ ઇસમો પાસેથી કોઈપણ પ્રકારની જે અફવાઓ આવતી હોય છે તે અફવાઓ ઉપર ધ્યાન ના આપે અને તંત્ર તરફથી અવારનવાર સૂચનાઓ બહાર પાડવામાં આવશે તે સૂચનાઓ પ્રમાણે જ આપ વર્તશો તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ધન્યવાદ.